પ્રભુવીરની વૈરાગ્ય ભરપૂર વાણીમાં વહેતી એ ધારામાં ગત ભાગમાં આપણે સૌ એ પરશદાની સાથે ભીંજાયા. શ્રી શત્રુંજય ગિરિરાજની એ ભૂમિ પર કરેલ પ્રત્યેક દાન, પ્રત્યેક તપનું ફળ આપણે માણ્યું અને સાથે સાથે જાણ્યું. અને હજી પણ પ્રભુવીરની વૈરાગ્ય સભર વાણીની ધારાનો પ્રવાહ એ જ ગતિએ વહી રહ્યો છે. આગળ પણ આવી ઘણી જાણકારી આપણે મેળવવાની છે. તો પધારું, સિદ્ધાચલ ગિરિરાજને ભાવથી ભેટવા અને પ્રભુ આદિનાથ તરફ એક ડગલું આગળ ભરીએ. અને હા, આપણા સ્નેહીજનોને આ યાત્રામાં જોડવાનું ભૂલશો નહીં. यहाँ मोक्ष गया कई कोटि रे, आदेश्वर अलबेलो रे, अमने पण आशा मोटी रे, आदेश्वर अलबेलो रे. હે ઇન્દ્ર, આ તીર્થમાં રહેલા યુગાદિદેવ શ્રી ઋષભદેવ સ્વામીના ચરણ કમળની સેવા કરવાથી ભવ્ય પ્રાણીઓ સર્વત્ર સન્માનનીય, જગદવંદ્ય અને નિષ્પાપ થાય છે. જેઓ શીતલ અને સુગંધી જલથી શ્રી યુગાદિ પ્રભુને અભિષેક કરે છે, તેઓ પંચમ જ્ઞાન મેળવી પાંચમી ગતિ એટલે કે મોક્ષ મેળવે છે. જે મનુષ્યો ચંદનથી પ્રભુની પૂજા કરે છે, તેઓ અખંડ લક્ષ્મી પ્રાપ્ત કરે છે. બરાસથી પ્રભુને પૂજનાર પુરુષો જગતમાં શ્રેષ્ઠ બને છે. કસ્તુરી અને કેસરથી જેઓ પ્રભુનું અર્ચન કરે છે, તેઓ ગુરુપદ પામે છે. ત્રણેય જગતમાં કીર્તિ મેળવે છે. આ લોકમાં નિરોગી થાય છે, પરલોકમાં સદગતિ પામે છે. જેઓ સુગંધી પુષ્પોથી આદર સહિત પૂજા કરે છે, તેઓ સુગંધી દેહવાળા અને ત્રણેય લોકમાં પૂજનીય બને છે. બીજી પણ સુગંધી વસ્તુથી પૂજા કરનાર આ સ્થાનમાં સમાધિ મૃત્યુ મેળવે છે, પરંપરાએ સિદ્ધિ પદ પામે છે. પ્રભુની વાસક્ષેપ વડે પૂજા કરનાર મનુષ્ય આખા વિશ્વને પોતાના યશથી વાસિત કરે છે. પરમાત્માને વસ્ત્રાલંકાર ધરવાથી વિશ્વમાં અલંકાર રૂપ બને છે. વિવિધ પ્રકારે પૂજન કરવાથી, આંગી બનાવવાથી દેવતાઓને પણ પૂજનીય બને છે. પ્રભુની પાસે ધૂપ કરવાથી 15 દિવસના ઉપવાસનું ફળ મેળવે છે. કર્પૂરાદિ ઘણા સુગંધી પદાર્થો વડે ધૂપ કરવાથી વિશ્વ વિખ્યાત બને છે. પ્રભુની દીપક પૂજા કરે તેની દેહ કાંતિ દેદીપ્યમાન થાય છે. અખંડ અક્ષતો થી સ્વસ્તિકાદિ આલેખનારાની સુખ સંપત્તિ અખંડ થાય છે. અત્યંત હર્ષથી જેઓ પ્રભુ આગળ નૈવેદ્ય ધરે છે, તેઓ અત્યંત સુખ મેળવે છે. પ્રભુને મનોહર સ્વાદિષ્ટ ફળો ધરવાથી મનોરથો સફળ થાય છે. પ્રભુની આરતી ઉતારનારને યશ, લક્ષ્મી, સુખ મળે છે. તેને સાંસારિક અર્તી એટલે કે કોઈ પીડા આવતી નથી, હોય તો દૂર થાય છે. જેઓ પ્રભુનો મંગલ દીવો હાથમાં ધારણ કરે છે, તેમનો સંસાર સંબંધી અંધકાર નાશ પામે છે તથા તેને મંગલની પ્રાપ્તિ થાય છે. ઘણા અલંકારોથી જેઓ પ્રભુને શણગારે છે, તે ત્રણેય ભુવનના અલંકારભૂત બને છે. જેઓ પ્રભુની સ્તુતિ કરે છે, તેઓ પોતે સ્તુતિ કરવા લાયક બને છે. પ્રભુને નમનાર આત્માઓને સૌ નમન કરે છે. ગીત પૂજા કરનાર આત્માના ગુણગાન થાય છે તથા ભક્તિપૂર્વક સંગીત પૂજા કરે તે જે પુણ્ય પ્રાપ્ત કરે છે, તે તો વચનોથી કહેવું શક્ય જ નથી. અર્થાત અહીં પ્રભુની જેવી ભક્તિ કરવામાં આવે તેવું ફળ પ્રાપ્ત થાય છે. આ તીર્થમાં પરમાત્માને સ્નાન, વિલેપન અને માળારોપણ કરવાથી અનુક્રમે 100, 1000 અને લાખ દ્રવ્યના દાનનું ફળ થાય છે. અહીં જગતપતિની રથયાત્રા માટે રથ આપનાર ચક્રવર્તીપણું મેળવે છે. નિરાજન પોખણું કરવાથી કર્મરજ રહિતપણું પ્રાપ્ત થાય છે. જેઓ આ તીર્થમાં અશ્વદાન કરે તેને સર્વ તરફથી લક્ષ્મી મળે. હસ્તિદાન કરે તેને રૂપવાન, શીલવાન સ્ત્રીઓ પ્રાપ્ત થાય તથા
જેઓ પ્રભુને પંચામૃત સ્નાન માટે ઉત્તમ ગાયોનું દાન આપે તે રાજા થાય છે. જેઓ ચંદરવો, મહાછત્ર, સિંહાસન અને ચામર આપે તેમણે જાણે થાપણ મૂક્યા હોય તેમ બીજા ભવમાં તે બધું તેઓને વિશિષ્ટ પ્રાપ્ત થાય છે. જેઓ અહીં મહાધ્વજ અથવા ધજા ચઢાવે તેઓ અનુત્તર વિમાનના સુખો ભોગવી શાશ્વત પદ પ્રાપ્ત કરે છે. જેઓ આ તીર્થમાં સુવર્ણના, રૂપાના કે તાંબા પિત્તળના કળશ કરાવે છે તેઓ સ્વપ્નમાં પણ પીડા પામતા નથી અને શાશ્વત મંગલ કલશ પ્રાપ્ત કરે છે. જેઓ ઉત્તમ પટ્ટ સૂત્રથી ગૂંથેલી આંગી કરાવે છે તેઓ મુક્તિ પદને પામે છે. જે ભાગ્યશાળી ભૂમિનું દાન કરે તે શુભ ભાવવાળા પ્રાણીને ઉત્તમ ભોગ સામગ્રી પ્રાપ્ત થાય છે અને નિર્મળ બુદ્ધિવાળા જે આત્મા ગામ તથા વાડી આપે છે તે સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી થાય છે. આ તીર્થમાં જીન પૂજામાં જે 10 પુષ્પોની માળા ચડાવે છે તેને એક ઉપવાસનું ફળ મળે છે અને અનુક્રમે 10-10 ગણી માળાઓથી પ્રભુને પૂજા કરવાથી છઠ, અઠ્ઠમ, પાસક્ષમણ, માસક્ષમણ વગેરે તપનું પુણ્ય પ્રાપ્ત થાય છે. અન્ય સ્થાનકે ભૂમિ, સોનું કે અલંકારાદિ આપવાથી જેટલું પુણ્ય થાય તેટલું પુણ્ય અહીં એક ઉપવાસ કરવાથી થાય છે. અન્ય તીર્થમાં બહુકાળ સુધી ઉગ્ર તપ કરવાથી અને બ્રહ્મચર્ય પાલનથી જે લાભ મળે છે તે અહીં એક ઉપવાસથી પ્રાપ્ત થાય છે. આ મહાતીર્થમાં શ્રી પુંડરીક ગણધર ભગવંતના સ્મરણપૂર્વક 10 પ્રકારના તપમાંથી કોઈ પણ તપનું આદરપૂર્વક પચખાણ કરે તેના સર્વ વિઘ્નો દૂર થાય છે, સર્વ મનોરથો સફળ થાય છે. છઠ્ઠ તપ કરે તે સર્વ સંપત્તિ પામે છે. અઠ્ઠમ કરવાથી 8 કર્મોનો ક્ષય કરી મુક્તિ પામે છે. બીજા તીર્થમાં સૂર્યના બિંબ ઉપર દ્રષ્ટિ રાખી એક પગે ઊભા રહી અખંડ બ્રહ્મચર્ય પાળી માસક્ષમણ કરવાથી જે લાભ પ્રાપ્ત થાય છે તે લાભ શ્રી સિદ્ધગીરીમાં એક મુહૂર્ત માત્ર સર્વ આહારનો ત્યાગ કરવાથી થાય છે. 8 ઉપવાસ કરવાથી સ્ત્રી હત્યાના પાપથી મુક્ત થાય છે. પાક્ષિક તપ કરવાથી બાળ હત્યાનું પાપ નાશ પામે છે. માસક્ષમણ કરવાથી બ્રહ્મચારીની હત્યાનું પાપ દૂર થાય છે. આ તીર્થમાં એકાદિક ઉપવાસના પુણ્યથી લાખ ઉપવાસના પ્રાયશ્ચિત્તથી મુક્ત થાય છે અને અંતે મુક્તિ સુખને આપનાર બોધિ બીજને પામે છે. શ્રી શત્રુંજય તીર્થનું નામ સાંભળવાથી જે પુણ્ય થાય છે તેના કરતાં શત્રુંજય તીર્થની નજીક આવવાથી શ્રી શત્રુંજય તીર્થ ન દેખાયો હોય છતાં પણ કરોડ ગણું ફળ પ્રાપ્ત થાય છે અને જ્યારે તેનું દર્શન થાય ત્યારે તો અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. શ્રી સિદ્ધગિરિજી તીર્થ હજુ બરાબર ન દેખાયો હોય તે વખતે પણ જેઓ સંઘની ઉત્કૃષ્ટ ભક્તિ કરે છે તેઓ એવું પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરે છે કે એ પુણ્યના પ્રભાવે તેઓ અવશ્ય મુક્તિ સુખને પામે છે. આ તીર્થરાજમાં જો કોઈ મહાભાગ્યશાળી ત્રિવિધ શુદ્ધિથી ચારિત્રવંત સાધુને ભોજનાદિ વહોરાવે તો તે કાર્તિક માસના તપનું ફળ મેળવે છે. જેઓ તીર્થ સ્થાનોમાં, યાત્રામાં અને પર્વોમાં સુપાત્ર સંયમી મુનિઓને પૂજે છે તેઓ 3 લોકનું ઐશ્ચર્ય મેળવે છે. માટે આ તીર્થમાં આવીને બુદ્ધિમાન પ્રાણીએ સંયમી સુપાત્ર મુનિઓને પૂજવા જોઈએ, તેમની ભક્તિ કરવી જોઈએ. સુપાત્ર સાધુની સેવાથી યાત્રા સફળ થાય છે, નહીં તો તે નિષ્ફળ બને છે. કહ્યું છે કે જેઓએ શ્રી શત્રુંજય તીર્થમાં આવીને મુનિજનોને પૂજ્યા નથી તેઓનું ધન, જન્મ અને જીવન નિરર્થક છે. ભગવન, મુનિદાનનો આટલો મહિમા કેમ ગવાયો છે? હે ઇન્દ્ર, વિતરાગપણું પ્રાપ્ત થવામાં પણ પૂર્વભવોમાં સાંભળેલી ગુરુવાણી કારણરૂપ છે. એ અપેક્ષાએ સુદેવ તત્વ કરતાં સુગુરુ તત્વ મહાન છે. આથી જ મુનિદાન ઘણા પુણ્યનું કારણ કહેવાયું છે. તે પણ જો આ તીર્થમાં કર્યું હોય તો તે સોનામાં સુગંધ ભળ્યાની જેમ વિશિષ્ટ ગણાય છે. જેઓ આ તીર્થમાં અન્ન, પાન, વસ્ત્ર, પાત્ર, વસ્તી, આસન આદિથી મુનિની ભક્તિ કરે છે તેઓ સ્વર્ગના દેવો કરતાં વિશેષ સંપત્તિ મેળવે છે. અને જે ચડતા ભાવે ગુરુનું પૂજનાદિ કરે છે તે શુદ્ધાત્મા ત્રીજા ભવમાં મુક્તિ પામે છે.
જગતને પૂજવા યોગ્ય સચ્ચારિત્ર્યવાન સાધુઓની ભક્તિ સારી રીતે જે કરે છે તે આત્મા, તેનું ધન તથા તે દ્રવ્ય આ બધું પ્રશંસનીય છે, ધન્ય છે. આ તીર્થમાં હજારો લાખો શુદ્ધ શ્રાવકોની અન્નદાનથી ભક્તિ કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે કરતાં એક મુનિને દાન આપવાથી અધિક પુણ્ય થાય છે. આથી જ જ્ઞાનાદિ ગુણથી હીન છતાં પ્રભુનો વેશ ધરનારો સંયમી સાધુ હોય તો તેની શ્રી ગૌતમ સ્વામીની જેમ સેવા કરવી જોઈએ. સાધુ વેશમાં રહેલા સંયમી મહાત્મા જ્ઞાન, રૂપ કે બીજા ગુણો દ્વારા વિશિષ્ટ ન હોય તો પણ તે શ્રેણીક રાજાની જેમ સમ્યક દ્રષ્ટિ આત્માઓ માટે સદા પૂજનીય છે. કહ્યું છે કે સદ્ગુરુની આરાધનાથી સ્વર્ગ અને વિરાધનાથી નરક ગતિ પ્રાપ્ત થાય છે. સુપાત્ર દાનની જેમ અભયદાનનું ફળ પણ વાણીથી કહી શકાતું નથી. બીજા દાન કીર્તિ કે સ્વર્ગના સુખ માટે હોઈ શકે છે, જ્યારે અભયદાન ભવ અખંડ લક્ષ્મી માટે થાય છે. હે ઇન્દ્ર, અહીં આ તીર્થમાં કરેલું સત્કર્મ અનંત પુણ્યનું કારણ બને છે, તેમ દુષ્કર્મ નિકાચિત પાપનું કારણ બને છે. કહ્યું છે કે અન્ય સ્થાને કૃતમ પાપમ તીર્થ સ્થાને વિનશ્યતિ, તીર્થ સ્થાને કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. અન્ય સ્થાનમાં કરેલું પાપ આ તીર્થ સ્થાનમાં નાશ પામે છે, પરંતુ આ તીર્થમાં આવીને જે આત્મા પાપ કર્મ કરે છે તેને વજ્રલેપ જેવો ગાઢ કર્મબંધ થાય છે. માટે હે ઇન્દ્ર, આ તીર્થમાં આવીને બીજાની નિંદા કરવી નહીં, પરદ્રોહ કરવો નહીં, પરસ્ત્રી પરદ્રવ્યમાં બુદ્ધિ રાખવી નહીં, વૈરી ઉપર પણ વેર રાખવું નહીં, જીવ હિંસા કરવી નહીં, જુગારાદી રમવું નહીં, અશુભ વિચારો કરવા નહીં, તથા હે ઇન્દ્ર, અનર્થ દંડથી વીરતી, પરમાત્માની ભક્તિ, સદ્ગુરુ પ્રત્યે પ્રીતિ, દાનમાં વૃત્તિ, સત્પુરુષો પ્રત્યે રતિ અને પંચ નમસ્કાર મહામંત્રની સ્મૃતિ, આ બધા કાર્યો પુણ્યરૂપી ભંડારને ભરનારા છે, ભવસાગરથી તારનારા છે. તેથી આ મહાતીર્થમાં આ સર્વ આચરવું. આ તીર્થમાં જે શ્રી ચતુર્વિધ સંઘ સહિત આવીને ભાવથી યાત્રા કરે છે તેઓ તીર્થંકર નામ કર્મ બાંધે છે. તીર્થયાત્રા કરતા યાત્રાળુઓના શ્રમજલને જેઓ ભક્તિ વડે લૂછે છે તેઓનો દેહ પાપ રહિત તથા નિર્મળ થાય છે, તથા યાત્રાળુઓને ભક્તિપૂર્વક વસ્ત્ર અન્નાદિ વડે પૂજે છે તે વિપુલ સમૃદ્ધિનું સુખ મેળવે છે અને ભોગવી અંતે મુક્તિ પ્રાપ્ત કરે છે. જેઓ અહીં હંમેશા ઈચ્છાનુરૂપ ઘણું દાન આપે તેઓ આનંદયુક્ત અત્યંત સુખ પ્રાપ્ત કરે છે, અને જેઓ પોતાની શક્તિ પ્રમાણે બીજા પણ પુણ્ય કાર્યો આ સ્થાને આચરે છે તેમના કુકર્મો નાશ પામે છે, આલોક અને પરલોક બંનેની શુદ્ધિ થાય છે. હે ઇન્દ્ર, આ રીતે આ પવિત્ર તીર્થમાં કરેલા દાનનો મહિમા કહ્યો. તારું શાસન પામીને આતમ ઠરે છે, આતમ ઠરે છે, મોક્ષ માર્ગમાં એ તો સ્થિર બને છે, સ્થિર બને છે. મળ્યો તારો માર્ગ મારા કેવા સદભાગ્ય, મારા કેવા ધન્ય ભાગ્ય હો. વાલા આદિનાથ હો, વાલા આદિનાથ, મેં તો પકડ્યો તારો હાથ, મને દેજો સદા સાથ હો. વાલા આદિનાથ હો, આવ્યો તુમ પાસ લઈ ઉગતીની આશ, મને કરશો ના નિરાશ હો. વાલા આદિનાથ હો.